નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણની પ્રક્રિયા આપણે સમજ્યા. ત્યાર પછી હવે આપણે આમુખ શું છે અને આમુખનું મહત્ત્વ જે છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો ધ્યાન આપજો. આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. મિત્રો, તમને કહેવાનો મિનિંગ એ છે અહીંયા કે શરીરની અંદર જેમ આત્માનું મહત્ત્વ છે એમ બંધારણની અંદર આમુખનું મહત્ત્વ છે. આત્મા વિનાનું શરીર જે છે એનું કોઈ મહત્ત્વ નથી હોતું, નાશવંત બની જાય છે. એમ જો બંધારણની અંદર આમુખ ના હોય તો એ જે છે એક આત્મા વગરનું શરીર જેવી હાલત જે છે એ બંધારણની થઈ જાય. ઇન શોર્ટ તમને કહેવાય એટલું માગે છે કે આમુખ જે છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આમુખ જે છે એ બંધારણનો સાર છે. આમુખ જે છે એ બંધારણની પ્રસ્તાવના છે, ઇન્ટ્રોડક્શન છે, કે જેના આધારે તમને ખ્યાલ આવશે કે બંધારણ શું કહેવા માગે છે. મિત્રો, તો આમ તો તમે 8મા ધોરણની અંદર જોઈ ગયા છો, આમુખ વિશેની ચર્ચા પણ કરી ગયા છો, પણ કદાચ કોઈ ટોપિક જે છે એ સમજવામાં રહી ગયો હોય તો આપણે આમુખનો એક એક શબ્દ જે છે એ ખૂબ સરસ રીતે અત્યારે સમજીએ છીએ. મિત્રો, તો એના શબ્દોના અર્થ જો તમને ના સમજાણા હોય તો એ તમે ક્યાંય નોટ ડાઉન પણ કરતા જજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમુખમાં શું કહેવા માગે છે. ભારતનું સંવિધાન આમુખથી બંધારણની શરૂઆત થઈ છે. શું કહેવા માગે છે આમુખ? સૌથી પહેલાં લખ્યું છે અમે ભારતના લોકો. મિત્રો, આવો શબ્દ વાપરો, અમે ભારતના લોકો, એટલે કહેવાય એવું માગે છે કે આ બંધારણની જે રચના થઈ છે એ કોણે કરી છે? તો કે ભારતના લોકોએ કરી છે. બરાબર. ભારતના દરેક વ્યક્તિ વતી, ભારતના દરેક નાગરિક વતી આ બંધારણની રચના કરવામાં આવી છે. અને આની અંદર જે કાંઈ લખવામાં આવ્યું છે એના માટે દરેક ભારતનો નાગરિક જવાબદાર છે અને સહમત છે. ઓકે, તો એવું કહે છે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બરાબર, કે સાર્વભૌમ એટલે શું? તો કે દરેક જગ્યાએ એક સરખી સત્તા. બરાબર છે. આખા દેશની અંદર જે છે એ સત્તાઓ કેવી હશે? સમાન સત્તાઓ હશે. સાર્વભૌમ. સમાજવાદી. સમાજવાદી એટલે શું? સમાજના લોકો તરફી, જ્યાં સમાજના લોકોનું હિત સંકળાયેલું છે, જ્યાં સમાજના લોકોનો લાભ જોડાયેલો છે એવું. બિન સાંપ્રદાયિક એટલે કે જેનો કોઈ ધર્મ નથી, જેની અંદર કોઈ પણ ધર્મ, જાતિ, ભાષા, કોઈ પણ પ્રકારના આધારે ભેદભાવ કરવામાં નહીં આવે, કોઈ પણ ધર્મ પાળવાની દરેક વ્યક્તિને છૂટ આપવામાં આવશે એવું બિન સાંપ્રદાયિક. અને લોકતંત્રાત્મક. બરાબર છે. તંત્રાત્મક એટલે કે લોકશાહી ધરાવતું. બરાબર છે. જ્યાંનું તંત્ર, જ્યાંનું માળખું, જ્યાંનો વહીવટ, જ્યાંનું સંચાલન કોના દ્વારા કરવામાં આવશે? તો કે લોકો દ્વારા નક્કી કરેલા પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે. એટલે ઇન શોર્ટ, ઇનડાયરેક્ટલી લોકો દ્વારા કરવામાં આવશે એવું. પ્રજાસત્તાક. જ્યાંની પ્રજા જે છે એ સ્વતંત્ર છે. બરાબર છે. જ્યાંની પ્રજા છે એ કેવી છે? સ્વતંત્ર છે. પ્રજા સ્વતંત્ર છે એટલે શું? પ્રજાસત્તાક છે એટલે શું? તો કે ભાઈ કોઈ પણ પદ વંશ પરંપરાગત રીતે અથવા તો ઉત્તરોત્તર કોઈ વ્યક્તિને સોંપવામાં ના આવતું હોય, દરેક પદ માટે દરેક વ્યક્તિને લાયક ગણી અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને એ પદ મેળવવા માટે જે છે એ ચાન્સ આપવામાં આવતો હોય એને કહેશું પ્રજાસત્તાક. પછી તો કે સંસ્થા. આવી રીતના બંધારણને બનાવવું છે. કેવું બનાવવું છે? તો કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને. જો અહીંયા સુધી તમને સમજાયું ને મિત્રો, એ સમજાયું છે કે બંધારણને કેવું બનાવવું છે. હવે શું કહે છે? તો કે તથા તેના સર્વ નાગરિકોને. હવે નાગરિકો માટેની વાત આવી કે લોકોને કેવી છૂટછાટો મળશે? તો કે લોકોને, નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય આપવાની વાત છે અહીંયા. 3 પ્રકારના ન્યાય. મિત્રો, સામાજિક રીતે એટલે સમાજની અંદર દરેક વ્યક્તિને જે છે એક સમાન દરજ્જો મળશે. આર્થિક રીતે એટલે કે લોકોને પોતાની આજીવિકા ચલાવવા માટે લીગલી જે કાયદાકીય રીતે યોગ્ય છે એવી દરેક પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવશે. અને રાજકીય એટલે કે કાયદાકીય રીતે નીતિ નિયમો દરેક માટે એક સમાન અને એક સરખા હશે. બરાબર. આ 3 ક્ષેત્રમાં ન્યાય. ત્યાર પછી તો કે વિચાર, અભિવ્યક્તિ અને માન્યતા. ધર્મ અને ઉપાસના એની સ્વતંત્રતા. દરેક વ્યક્તિને સ્વતંત્ર વિચારવાની છૂટ. અભિવ્યક્તિ, પોતાની વાતને રજૂ કરવાની છૂટ. માન્યતા, પોતે જે ધર્મ, ભાષા, જાતિ સાથે જોડાયેલા હોય એની માન્યતાઓને જાળવી રાખવાની છૂટ. ધર્મ, પોતાનો મનપસંદ ઈચ્છા મુજબનો ધર્મ પાળવાની છૂટ. અને ઉપાસના એટલે કે જે કંઈ ઈશ્વરને માનતા હોય એ ઈશ્વરોની ઉપાસના, આરાધના કરવાની છૂટ, એટલે કે સ્વતંત્રતા આપવામાં આવશે. ત્યાર પછી તો કે દરજ્જો અને તકની સમાનતા.
મિત્રો દરજ્જો અને તકની સમાનતા. કોઈ પણ હોદ્દો, કોઈ પણ દરજ્જો જેને આપવામાં આવતો હોય એક વ્યક્તિને, એ દરજ્જો, એ જ હોદ્દો મેળવવા માટે બીજો વ્યક્તિ જે છે એને પણ સમાન ગણવામાં આવશે. બરાબર, દરજ્જાની રૂએ કોઈ પણ વ્યક્તિને ઊંચ નીચો જે છે એ ભેદભાવમાં ગણવામાં આવશે નહીં. સમાન દરજ્જો. બરાબર, વ્યક્તિને વ્યક્તિ તરીકેનું ગૌરવ હોવું જોઈએ, દરેકને પોતાની સેલ્ફ રિસ્પેક્ટ હોય. ઓકે, તો કોઈ પણ વ્યક્તિ જે છે એનું અપમાન ન થાય, એનું સ્વાભિમાન ન ઘવાય એવી પણ વ્યવસ્થા. અને તકની સમાનતા, ઓપોર્ચ્યુનિટી, જે એક વ્યક્તિને તક મળશે એ દરેક વ્યક્તિને તક મળશે. મિત્રો જો ક્યાંય એવું છે આપણે કે ભાઈ ચલો કોઈ ગવર્મેન્ટ જોબ જે છે એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે કે ભાઈ ચલો ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ભરવાનું છે, તો ક્યાંય એવું આવ્યું કે માત્ર ગુજરાત રાજ્યના વ્યક્તિઓ જ ભરી શકશે? ક્યાંય એવું આવ્યું કે માત્ર જે છે એ હિન્દુઓ જ ભરી શકશે? નહીં. તકની સમાનતા મિત્રો, દરેક પ્રકારની ઓપોર્ચ્યુનિટી છે એની દરેકને સમાન તક મળશે. પ્રાપ્ત થાય તેમ કરવાનો, આટલી વસ્તુ લોકોને આપવાની વાત છે આમુખની અંદર. તેવું કામ કરવાનો અને તેમાં સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે. શું કીધું? આ બધું કામ કરવાનું છે, પણ કેવી રીતના? તો કે બધાય કામમાં વ્યક્તિનું ગૌરવ, કોઈનું અપમાન નથી કરવાનું, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, દેશની અંદર જે છે એની એકતા અને અખંડિતતા જે છે એને નુકસાન ન થવું જોઈએ, અને એ બધું જ સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો. આ બધું જે છે ને એ સાથે રાખીને, સાથે ચલાવીને કામ થઈ શકે એવી બંધુતા, એવી મિત્રતા અને એવો ભાઈચારો જે છે એ લોકોની વચ્ચે કેળવવાની વાત છે, વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ મિત્રો. કારણ કે આ જે કાંઈ થયું છે એ બધી ભાગલા શું કામ પડ્યા? કારણ કે યુનિટી નથી, એકતા નથી, મિત્રતા નથી, બંધુતા નથી, ભાઈચારો નહોતો, એટલે તો આ બધું થયું છે. બરાબર, અંગ્રેજો જે આવ્યા પછીની પરિસ્થિતિ એટલા માટે જ થઈ. એટલા માટે એણે કીધું કે આ બધી વસ્તુ વિકસાવવાનો અમે ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. બરાબર છે કે આ વસ્તુને ખૂબ જે છે એ ઊંડાણપૂર્વક સમજી છે અને એના ઉપર ખૂબ ભાર મૂક્યો છે કે આ વસ્તુને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. બરાબર, ખાલી એક લખાણમાં લખી દીધું છે એવી રીતના નહીં. વગેરે સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં, એટલે કે જે 389 જણાની બંધારણ માટેની જે સભા હતી એની અંદરની વાત કરે છે કે અમારી સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ, ક્યારે? 26મી નવેમ્બર 1949ના રોજ, અને પાછું ગુજરાતીમાં પણ કીધું છે, માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2006. મિત્રો, માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2006ના રોજ, ત્યારે માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી, એટલે કે અત્યારે જે બંધારણની ઘડતર થયું છે, જે રચના થઈ છે, એને અમે સ્વીકારીએ છીએ, એને અમે માન્યતા આપીએ છીએ. બરાબર છે, એને અમે બહાલી આપીએ છીએ અને તેને અધિનિયમિત કરીએ, કાયદાકીય રીતે પણ એને માન્યતા આપીએ, અધિનિયમિત કરીએ છીએ. બરાબર, યોગ્ય જે છે એ ગણીએ છીએ અને ઠરાવ પસાર કરીએ છીએ કે હવે આની અંદર કોઈ ક્ષતિ, કોઈ ભૂલો રહેલી નથી, અને એ બંધારણ, એ સંવિધાન એ લાગુ પાડવા માટે હવે રેડી છે. એમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. બરાબર છે, અને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. બરાબર, એટલે માત્ર બંધારણને નથી સોંપતા, પણ અમે અમારી જાતને પણ દેશને સોંપીએ છીએ કે તન મન ધનથી કોઈ પણ પ્રકારની દેશને જરૂર પડશે ત્યારે જે છે એ દેશને સહાય કરવા માટે, દેશને હેલ્પ કરવા માટે અને દેશના રક્ષણ માટે અમે બંધાયેલા છીએ. આવું બંધારણ સભાના સભ્યો જે છે મિત્રો, એ આપણા વતી દેશને સંવિધાનની સાથે જે છે એ વાતને જોડે છે મિત્રો. તો આ અમુક જે છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે મિત્રો. માત્ર અમુક તમે સારી રીતે સમજો તો પણ બંધારણના મોસ્ટ ઓફ જે એના મેઇન ટોપિક્સ છે, એના જે મેઇન વિચારો છે, એના જે ઉમદા વિચારો છે એને તમે સારી રીતે સમજી શકો છો. ત્યાર પછી શું કીધું છે તો કે 1976ની અંદર 42ના બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. ઓકે, આ હતા નહીં પણ ચેન્જ કર્યો 1976માં, અને એ પ્લસ કર્યા એમાં. બરાબર, સાર્વભૌમ હતું, સાર્વભૌમ સત્તા એ દરેક જગ્યાએ એક સરખી સત્તા એ હતું, પણ સમાજવાદી બિનસાંપ્રદાયિક નહોતું, એને પણ આમાં ઉમેરવામાં આવ્યા છે. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. આ બે શબ્દો પણ એમાં પાછળથી જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે મિત્રો. વાચા આપે છે એટલે શું?
આપણે મૂવી જોતા હોય એમાં ઘણીવાર આપણે જોયું કે હીરો હિરોઈન જે છે એ ખાલી લિપસિંગ કરતા હોય, પોતાના હોઠ જે છે એ ચલાવતા હોય અને અવાજ કોઈ બીજા વ્યક્તિ આપતા હોય. સમજાય છે એવી વાત? એમ અહીંયા તમને શું કહે છે કે આમુખ શું કરે છે તો કે બંધારણની અંદરના જે મૂળ હેતુઓ છે, એના જે ધ્યેય છે, એના જે આદર્શ છે, એના જે સિદ્ધાંતો છે, એને અવાજ આપે છે, એને વાચા આપે છે, એને ફૂલફિલ કરે છે, એને યોગ્ય સાબિત કરે છે. ઓકે, તો આવું અહીંયા જે છે એ કંઈક છે. ત્યાર પછી આગળ શું કહે છે તો કે આમુખ બંધારણના ઉદ્દેશ્યો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે. મિત્રો, આમુખ બંધારણના ઉદ્દેશ્યો થકી, ઉદ્દેશ્યો કોના છે? બંધારણના છે. આમુખ તો માત્ર બંધારણના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો બંધારણના ઉદ્દેશ્ય થકી આમુખ શું કામ કરે છે તો કે ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ છે એની, બરાબર, કે આખા દેશની અંદર કલ્યાણ રાજ સ્થપાય, દરેક વ્યક્તિનો દરેક ક્ષેત્રમાં અને દરેક રીતે સર્વાંગી વિકાસ થાય, એ માટેના પ્રયત્ન જે છે કરવાની વાત છે. એવી ઉચ્ચ ભાવના અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પણ પરિચય થાય છે. મિત્રો, આ ઉપરથી એ પણ ખબર પડે કે બંધારણનું ઘડતર કરવામાં જે માણસો હતા એ દેશ માટે કેવી ભાવના ધરાવે છે, દેશ માટે શું વિચારે છે, એ પણ આપણને આમાંથી ખ્યાલ આવી શકે. મિત્રો, તો આ આમુખ હતું. આમુખ વિશે આપણે જે છે સમજ મેળવી. હવે આ પછીના લેક્ચરની અંદર આપણે આમુખનું મહત્ત્વ જે છે, ઇમ્પોર્ટન્સ જે છે એ સમજશું અને આમુખના આધારસ્તંભો વિશે જે છે આગળની ચર્ચા કરીશું. તો ફરી પાછું એકવાર તમે પણ જે છે આમુખને વ્યવસ્થિત રીતે રીડ કરજો અને એના શબ્દોને સમજવાનો મિત્રો પ્રયત્ન કરજો, જેથી કરીને આમુખ જે છે એને સારી રીતે તમે સમજી શકો. હવે પછીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધારીશું.